ભાવેશ ગેસની તકલીફ થઈ છે. અલી મોટી ગેસની તકલીફ આપણે એકલા નહીં આખા દેશને થઈ છે. અલે બોલો મને ગેસ થયો એમ કહું. આ તો એમ ચોક પાડ ને કે મને ગેસની તકલીફ થઈ છે. મેં તો કીધું પેલો સિલિન્ડર વાળા ગેસની તકલીફ થઈ હશે. હા હું જો તારે ખબર પડે ને. ભાવેશ હા બોલ. તમે મારા માટે 15 દિવસ સુધી ભૂખ્યા રહી શકો હા 15 દાડા સુધી ભૂખ્યો રહીએ કોણ બકા? અને 15 દિવસ સુધી તરસ્યા રહી શકો 15 દિવસ સુધી હા તરસે રહીએ હું. અને બીજું શું કરી શકો? બીજું તારા માટે હું જીવે આપી દઉં. એવું એમ તમે મારા માટે જીવે આપી દો. આ તો 15 દાડા ભૂખ્યો રહ્યો ને 15 દાડા તરસ્યો રહ્યો તો માણસ મરી જ જાય. એમાં કે જીવ આલવામાં કે નવી વાત નહીં. ભૂખ્યો રાખીને તારે મને કરવો શું હે એ ખબર નહીં પડતી. હું શું કહું તને, શું કહો? આપણે આ જૂની ગાડી છે એ વેચીને નવી થાર લાવી દીધી હોય તો. તમારે થાર લાવી હે? હા તો હવે સાના માના બેહો ને ઘરમાં તરવા તેલ નહીં અને કડક ગોટાની વાત કરો હો. આ પેલા જૂની ગાડીના હપ્તા બાકી છે ને એ ભરવાનું કરો. હાલ તાર ભાઈ નવી થાર લાવવાનું કે તો શું થયું એનું? લાયો તો ખરો પણ થાર નહીં લાયો, અલ્ટો લાયો. ચમ અલ્ટો ચમ લાયો? એ થારમાં હે ને બહુ બધા પ્રોબ્લેમ આવતા હતા સના હપ્તાના. કેટલા બધા હપ્તા ભરવા પડે. ના જમાવાય પપ્પા, મારા હગા ભાઈના લગન હે તો હું 4 દિવસ વહેલા ના આવી શકું. ત્યારે તમારે જમેલો વાત કરો એમના જોડે. એ જય શ્રી કૃષ્ણ સસુરજી. એ સદા સુખી રહો જમેરાજ. સદા સુખી ચી રીતે રહેવાનું? આ તો ખાલી 4 દિવસ જ આવવાની વાત કરે ને ન્યા. હવે સાના મને જે વાત કરો આપી કરો ને. ઈ જ કરી રહ્યો હું, પણ વાત તો કરવા દે. હવે તમને ખબર હે શું? આજે હું બજાર જઈ હતી ને તો રિક્ષા વાળા મારા જોડે 1 રૂપિયો ના લીધો. ચમ ના લીધો એટલે? કારણ કે હું હેડીને જઈ હતી. શું કરું ખબર પડતી નહીં. સાચું છે ને ત્યાં હેડીને જઈ હતી. પરંતુ આજ મંદિર જઈ હતી ને, હા પણ તમને ચેતા ખબર પડી? આ ઘર બાર તારા નવા ચંપલ પડ્યા ને એટલે જાણે તારા ચિયાકના ઉઠાઈને હેડી આવે હે. મંદિરે દર્શન કરવા જવાનું હોય, ચપ્પલ ચોરવા નહીં. કોક દાડો ચોક ચાલશે તો ચપ્પલે મારશે. પરોલ મને લાગે એક ડખો થઈ ગયો. હા નોટ મને લાગે છે કે ડુપ્લિકેટ આવી છે. લા બતાવો તો. ના બરોબર છે. એ પપ્પા આમ માર હામું જોવો તો આમ ના ફરી જો. મોઢું ખોલો તો જીભ બાર કાઢો. બધું બરાબર તો હે તો પછી તમારી આ જીભ માર મમ્મી હામું ચમ નહીં ચાલતી? તારી મમ્મી સામે કોઈ નહીં બોલી તું. મારે એકલાની વાત નહીં, આખું ઘર દબાઈ લે.